નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ સરકારી સહાયમાં। મિત્રો, આજના વિડીયોમાં ગુજરાત સરકારનું જે બાગાયત વિભાગ છે તો તેમની ખેડૂતો માટે એવી અગત્યની નવી યોજના વિશે ચર્ચા કરીશું કે જે યોજના અંતર્ગત ₹75,000ની મર્યાદામાં સહાય આપવામાં આવી છે। હાલ અત્યારે ઓનલાઈન અરજી ફોર્મ શરૂ છે તો યોજના વિશે તમામ માહિતી એક જ વિડીયોમાં મેળવી લઈએ। તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે આપણે જે યોજનાની વાત કરવાના છીએ તે રાઇઝોમેટિક પાકને પ્રોત્સાહિત કરવા માટેની સહાય યોજના છે। તો સૌથી પહેલા તો આપણે વાત કરી લેશું યોજનાના મુખ્ય ઉદ્દેશ વિશે। તો કે મિત્રો, આદુ અને હળદર જેવા જે પાકો છે તે પાકનું વાવેતર કરવા માટે સારી ગુણવત્તા વાળું જે પ્લાન્ટિંગ મટીરીયલ છે તેમની ખેડૂતો ખરીદી કરી શકે તે હેતુથી ગુજરાત સરકારનું જે બાગાયત વિભાગ છે તેના દ્વારા રાઇઝોમેટિક પાકને પ્રોત્સાહન કરવા માટેની યોજના અમલમાં મૂકવામાં આવેલ છે કે જે યોજના અંતર્ગત આદુ અને હળદર જેવા પાકોનું પ્લાન્ટિંગ મટીરીયલ ખરીદવા માટે સહાય આપવામાં આવે છે। વાત કરી લઈએ યોજનાના નિયમો અને શરતો વિશે કે આ યોજનાનો લાભ મેળવવા માટેના નિયમો કેવા રહેશે અને તેમની શરતો શું રહેશે। તો કે યોજનાનો લાભ છે તે રાજ્યના તમામ વર્ગના ખેડૂત ખાતેદારોને મળવાપાત્ર થશે। પછી તે કોઈ પણ વર્ગના ખેડૂતો હોય, એસસી, એસટી, ઓબીસી, ઈડબ્લ્યુએસ કે સામાન્ય રાજ્યના કોઈ પણ વર્ગના ખેડૂત ખાતેદાર આ યોજનાનો લાભ છે તે મેળવી શકે છે। યોજના અંતર્ગત 2 હેક્ટરની મર્યાદામાં ખેડૂતોને સહાયનો લાભ છે તે આપવામાં આવશે। જો કોઈ સંયુક્ત ખાતેદાર હશે તો તેવા કિસ્સામાં કોઈ પણ એક જ ખેડૂતને આ યોજનાનો લાભ છે તે મળવાપાત્ર થશે અને તે ખેડૂતોએ અન્ય જે ખેડૂત ખાતેદાર છે તેમની સંમતિ આપવાની રહેશે। કોઈ ખેડૂત પાસે એક કરતા વધારે ખાતા હશે તો તેવા સંજોગોમાં કોઈ પણ એક જ ખાતા માટે આ સહાય યોજનાનો લાભ છે તે મળવાપાત્ર થશે। વાત કરી લઈએ યોજના અંતર્ગત જે મળવાપાત્ર સહાય છે તેના વિશે। તો કે અહીં જે સામાન્ય જે જાતિના ખેડૂતો છે એટલે કે જે ઓબીસી, ઈડબ્લ્યુએસ અને જે જનરલ કેટેગરીના જે ખેડૂતો છે તે ખેડૂતોને યોજના અંતર્ગત કુલ ખર્ચના 50% અથવા તો વધુમાં વધુ ₹50,000ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે। તે સિવાય મિત્રો, સામાન્ય જાતિના જે નાના અને સીમાંત ખેડૂતો છે તો તે ખેડૂતોને કુલ ખર્ચના 65% અને વધુમાં વધુ 65,000ની મર્યાદામાં સહાય મળવાપાત્ર થાય છે। એસસી અને એસટી કેટેગરીના જે ખેડૂતો છે એટલે કે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિના જે ખેડૂતો છે તે ખેડૂતોને કુલ ખર્ચના 75% અથવા તો વધુમાં વધુ ₹75,000ની મર્યાદામાં સહાય છે તે આપવામાં આવે છે। અહીં 2 રકમમાંથી જે રકમ ઓછી હશે એટલી ખેડૂતોને સહાય છે તે મળવાપાત્ર થશે અને સહાય છે તે સીધી ડીબીટીના માધ્યમથી ખેડૂતોના બેંક ખાતામાં જમા કરાવી દેવામાં આવશે। યોજનાનો લાભ છે તે દર વર્ષે એક વખત મળવાપાત્ર થાય છે। યોજનાનો લાભ છે તે ખેડૂતો દર વર્ષે મેળવી શકે છે। યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે તેના વિશે પણ વાત કરીએ। તો કે આ યોજનાનો લાભ મેળવવા માટે તમારે ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ જે આઈ ખેડૂતનું પોર્ટલ છે એટલે કે iKhedoot.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ તમારે અરજી કરી દેવાની રહેશે। વર્ષ 2026-27 માટે જે જિલ્લાનો લક્ષ્યાંક એટલે કે ટાર્ગેટ પૂરો નથી થયો તો તે જિલ્લાના ખેડૂતો માટે ફરીથી અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। 20/8/2026 થી અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે અને 26/8/2026 સુધી તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશો। ડોક્યુમેન્ટની વાત કરીએ કે તમને જ્યારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું કહેવામાં આવે તો ત્યારે તમારે કયા કયા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે। તો તમે જે ઓનલાઈન અરજી ફોર્મ ભરો છો તેની પ્રિન્ટ કાઢી તેમાં સહી કરી અને તેની નકલ તમારે અપલોડ કરી દેવાની રહેશે। બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક છે, આધાર કાર્ડ છે, ગામ નોંધના નંબર 7/12/8ના ઉતારાની નકલ છે, તમે જે આદુ અને હળદર પાક માટે જે પ્લાન્ટિંગ મટીરીયલની ખરીદી કરેલ છે તેનું ઓરિજિનલ બિલ છે। ત્યાર પછી એસસી કે એસટી કેટેગરીના જો તમે ખેડૂતો હોય તો જાતિનો દાખલો છે, સંયુક્ત ખાતેદારો માટે બાહેંધરી પત્રક છે, દિવ્યાંગ ખેડૂતો માટે દિવ્યાંગતાનું પ્રમાણપત્ર છે, વન અધિકાર ક્ષેત્ર લાગુ પડતું હોય તો વન અધિકારીનું પ્રમાણપત્ર છે। ત્યાર પછી તમે જે મટીરીયલની ખરીદી કરેલ છે, રોપાની ખરીદી કરેલ છે તેની સાથે ખેડૂતોએ ફોટો પાડી અને તે ફોટો પણ તમારે અપલોડ કરવો પડશે। તો જ્યારે તમને ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું કહેવામાં આવે તો ત્યારે તમારે આઈ ખેડૂતના પોર્ટલ ઉપર જઈ અને આટલા ડોક્યુમેન્ટ અપલોડ કરી દેવાના રહેશે। તો આવી રીતે મિત્રો, ખેડૂતો માટે બાગાયત વિભાગની અગત્યની યોજના કહી શકાય રાઇઝોમેટિક પાકને પ્રોત્સાહિત કરવા માટેની યોજના કે જે યોજના અંતર્ગત આદુ અને હળદર જેવા જે પાકો છે તો તે પાક માટે જે પ્લાન્ટિંગ મટીરીયલ છે તેમની ખરીદી માટે સહાય આપવામાં આવે છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।